ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वैः साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। पांचमो श्लोक। श्री भगवानुवाच उत्तरेदात्मनात्मानम् नात्मानमवसादये आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् આમ તો એવું કહેવામાં આવે છે જીવનનું પરમ લક્ષ્ય
પોતાના સ્વરૂપને જાણવું, આત્મ સ્વરૂપને જાણવું એ જ છે. પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, આત્મ સ્વરૂપને જાણી લેવું એ એટલી સરળ વસ્તુ તો નથી. એ આત્મ સ્વરૂપને જાણવાની પ્રક્રિયામાં એક બીજી વસ્તુ પણ આપણે સાથે સાથે જાણવી પડે છે. અને એ બીજી વસ્તુ છે સાધકનું પોતાનું મન. આત્મજ્ઞાનની યાત્રા, અધ્યાત્મની યાત્રા મનના સહારે કરવાની યાત્રા છે. આ યાત્રા કોઈ બાહ્ય યાત્રા નથી, આંતરયાત્રા છે. આંતરયાત્રા હોવાથી જ એના માટે અંતર્મુખ થવું પણ જરૂરી છે. અને મનનો સહજ સ્વભાવ, ઇન્દ્રિયોનો સહજ સ્વભાવ બહિર્મુખતા છે. તો એ બહિર્મુખતામાંથી અંતર્મુખ થવું, મનમાં અંતર્મુખતા લાવવી, આ કાર્ય જ ઘણો પરિશ્રમ અને ઘણો સમય માગી લેશે. આત્મ સ્વરૂપ નિત્ય સિદ્ધ છે. એ મારું પોતાનું જ સ્વરૂપ છે. એટલા માટે નિત્ય છે, સહજ છે, નિત્ય પ્રાપ્ત છે. છતાં પણ એ સહજ આત્મ સ્વરૂપને સમજવા માટે મારી પાસે સાધન મન છે. અને મનનો સહજ સ્વભાવ આત્મજ્ઞાનને માટે જેવું હોવું જોઈએ એના કરતાં તદ્દન વિપરીત છે. તો આત્મ સ્વરૂપને સમજતા પહેલા એ આત્મજ્ઞાન મારા અંતરમાં ઉદિત થાય, હું એને પામી શકું, એટલા માટે એક મનમાં મારે ભૂમિકા તૈયાર કરવી પડે છે. એટલા માટે મનનું ખેડાણ કરવું પડે છે. અને એ ખેડાણ કરવું કે ભૂમિકા તૈયાર કરવી, એ પ્રક્રિયાનું નામ જ છે પોતાના મનને જાણવું, એનાથી પરિચિત થવું. જેટલે અંશે હું એનાથી પરિચિત થઉં એટલે અંશે એ મનને કેળવવું મારા માટે આસાન થઈ જાય. એટલા માટે સાધકના જીવનમાં આ મનની માવજત એ બહુ જ મહત્વનું કાર્ય છે. જેમ પહેલા પણ આપણે જોયેલું હતું, કુમળો છોડ હોય એની માવજત કરવી પડે. એને જરૂર હોય એટલો તડકો આપીએ. વધારે તડકો લાગે તો એ ચીમડાઈ જાય, ત્યારે એને છાંયો કરવો પડે. એને ખાતર આપવું પડે, સમયે સમયે પાણી આપવું પડે. એની આજુબાજુ કચરો ઉગી જાય તો એને ફરી પાછો ખેંચીને કાઢવું પડે. આજુબાજુની ભૂમિ સાફ હોવી જોઈએ. તો જેવી રીતે એક નાના છોડની આપણે માવજત કરીએ, એવી જ રીતે આપણા મનની માવજત પણ બહુ જ આવશ્યક છે. જ્યારે કહેવામાં આવે મનને સમજવું કે મનને નિયંત્રણમાં રાખવું, તો તરત જ આપણા મનમાં આવે કે મનનું દમન કરવાનું. પણ દમન એ કોઈ ઉપાય નથી. બલકે દમન કરવાથી જેમ દાબેલી સ્પ્રિંગ બમણા વેગથી ઉડે, એવી જ રીતે જ્યારે દમન નીકળશે તો મન બમણા વેગથી ફરી પાછું વિષયોમાં ભાગશે. તો દમન એ કોઈ
આત્યંતિક કે અંતિમ ઉપાય નથી. જરૂર ક્યારેક કોઈક વિશેષ સ્થિતિમાં દમન કરવું પડે, પરંતુ એને ક્યારેય પણ અંતિમ માની લેવાનું ના હોય. આપણું મન પણ એક નાના બાળક જેવું છે, અને એટલે જેમ કુમળા છોડને કે નાના બાળકને આપણે સંભાળીએ, એવી જ રીતે મનને પણ સંભાળવું પડે છે. મનને આપણે પ્રેમથી સમજાવીએ, ક્યારેક એને લાલચ આપીને સમજાવીએ. જેમ બાળકને આપણે કહીએ, આ 1 ગ્લાસ દૂધ પી જા તો તને ચોકલેટ આપીશ, 1 ગ્લાસ દૂધ પી જા તો આ રમકડું લાવી આપીશ. તો ત્યાં આપણે લાલચ આપી અને બાળકને જે એની પાસે કરવાનું હોય એ કરાવીએ, જે એના હિતમાં હોય. એવી રીતે આપણું મન પણ ક્યારેક જીદે ચડે તો એને કંઈક લાલચ આપવી પડે. ક્યારેક જેમ બાળકને થપ્પડ મારવી પડે, એમ આપણા મનને પણ ક્યારેક ટપલી મારવી પડે. બાળકને આપણે ક્યારેક સામે બેસી અને નિરાતે સમજાવીએ, એવી રીતે આપણા મનની સામે બેસીને આપણે મનને નિરાતે સમજાવવું પડે. તો સાધકે પોતાના મનને એક નાના બાળક જેવું જ જોવાનું છે. નાના બાળકની સાથે તમે જેવો વ્યવહાર કરો, એને સારા સંસ્કાર મળે, સારું શિક્ષણ મળે, એને સારું વાતાવરણ મળી રહે, આ બધા પ્રયત્ન કરો છો. એવી જ રીતે આપણા મનમાં પણ સારા સંસ્કાર પડે, સારું શિક્ષણ મળે, એને સારું વાતાવરણ મળી રહે, આ બધું સાધકે કરવું રહ્યું. તો આત્મજ્ઞાન માટેની જે પૂર્વ તૈયારી જે છે, એ પૂર્વ તૈયારીનો અર્થ જ છે આ મનની માવજત કરવી, એને ઘડવું. એવી રીતે હું ઘડું કે જેથી કરીને એમાં આત્મજ્ઞાનનો ઉદય થઈ શકે. તો આખી યાત્રા જે છે એ આ મનના સહારે જ કરવાની છે. એટલા માટે ભગવાને અહીંયા કહ્યું છે કે તારું મન જ તારું મિત્ર છે, તારું મન જ તારું શત્રુ છે. મારા લક્ષ્યની સિદ્ધિમાં જે મન મને સહાયભૂત થાય એને હું મિત્ર કહું, અને જે મન એમાં બાધક બનતું હોય તો એ શત્રુવત વર્તેત, એ જાણે કે મારું શત્રુ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મન જ મનુષ્યનું બંધન અને મોક્ષ માટેનું કારણ છે. તો આ બધા વચનો દર્શાવે છે સાધકની પ્રગતિનો આધાર એના મન ઉપર રહેલો છે. પ્રગતિનો માપદંડ પણ એના મનના આધારે જ નક્કી થઈ શકે. મારા જીવનમાં મેં કેટલી આધ્યાત્મિક પ્રગતિ કરી, એનો માપદંડ પણ મારા મનની સ્થિતિ કેવા પ્રકારની છે, કેવી મનોસ્થિતિ હું ધરાવું છું, એ જ એનો માપદંડ છે. તો જેટલે અંશે હું મારા મનને મારા જીવનમાં સહાયભૂત બનાવી શકું, એટલે અંશે મારી પ્રગતિ જલ્દી થાય. ભગવાને અહીંયા કહ્યું, ઉદ્ધરે દાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. અને એના જ અનુસંધાનમાં ભગવાન આગળ કહી રહેલા છે, આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ. તારો આત્મા મન જ તારું બંધુ છે, અને તારું મન જ તારું શત્રુ છે. એટલા માટે સાધકનું કર્તવ્ય બની જાય છે, સર્વપ્રથમ કર્તવ્ય બની જાય છે પોતાના મનને મિત્ર બનાવવું. આ એનું પ્રથમ કર્તવ્ય છે. અને મનને મિત્ર કેવી રીતે બનાવાય? ગયે વખતે આના સંદર્ભમાં આપણે ઘણો વિચાર કરેલો. સૌ પ્રથમ તો વ્યવહારમાં પણ આપણે જોઈએ, કોઈને મિત્ર બનાવવો હોય તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા એનો પરિચય પ્રાપ્ત કરીએ. કોણ છે, શું કરે છે, એવો પરિચય આપણે પ્રાપ્ત કરીએ.
બીજે ક્યાંયથી પ્રાપ્ત કરીએ અથવા તો સીધે સીધા એની પાસે પણ જ્યારે બેસવાનું થાય તો વાતની શરૂઆત કેવી રીતે થાય? મિત્રતાની શરૂઆત આ પરિચયથી જ થાય છે. નામ પૂછવામાં આવે, ગામ પૂછવામાં આવે, એનું કામ પૂછવામાં આવે, એના રસના વિષયો શું છે, શોખ શેનો છે, આ બધું પૂછવામાં આવે. અને એ પરિચય જેમ જેમ આગળ વધે એમ એમ ધીમે ધીમે પછી સંબંધમાં મિત્રતા આવતી જાય. તો મિત્રતાનું સર્વપ્રથમ સોપાન છે પરિચય કેળવવો. મનની બાબતમાં પણ એવું જ છે. મનને મિત્ર બનાવવા માટે મનની સાથે પરિચય કેળવવો પડે. બહાર આપણે ઘણા બધા પરિચય કેળવીએ છીએ, ઘણા બધા સંબંધો બાંધીએ છીએ, ઘણું બધું જાણીએ છીએ, પરંતુ આપણા જ પોતાના મનના ખૂણામાં શું ચાલી રહેલું છે એ આપણને ખબર હોતી નથી. આખું બ્રહ્માંડ, આખું વિશ્વ આપણે જાણીએ છીએ. ઇન્ટરનેટના સહારે બધું જ આપણને જ્ઞાત થઈ જાય છે તરત જ, પરંતુ મન એમાં ક્યાંય પકડાતું નથી. એ મનનો ખૂણો અજ્ઞાત રહી જાય છે. એટલા માટે આપણા જીવનમાં અનેક વખત આપણે કહેવું પડે છે, મને ખબર ના પડી મારાથી આવું કેમ થઈ ગયું, મને જ સમજમાં નહીં આવ્યું કે મેં આવો વ્યવહાર કેમ કર્યો, મને કેમ ખબર ના પડી અથવા મને કેમ સમજમાં નહીં આવ્યું, કારણ કે મારા મનનો મને પરિચય નથી. એ કઈ પરિસ્થિતિમાં શું કરશે, કઈ સિચ્યુએશનમાં કેવા પ્રકારે એ રિએક્ટ કરશે, કેવા પ્રકારે એ રિસ્પોન્ડિંગ કરશે એ મને ખબર નથી. અને એટલા માટે જુદી જુદી પરિસ્થિતિઓમાં એ જુદી જુદી રીતે વ્યવહાર કરે છે. અને મને ખબર નથી, કારણ કે મેં એ બાજુ ક્યારેય પણ ધ્યાન આપેલું નથી કે એ કઈ પરિસ્થિતિમાં એને ગમે છે, શેમાં નથી ગમતું. એનો અણગમો પ્રગટ કરવાની રીત કેવા પ્રકારની છે, કયા પ્રકારે એ રિએક્ટ કરે છે એ પણ મને ખબર નથી. કેવા પ્રકારની વ્યક્તિને પસંદ કરે છે, કેવા વિષયોને પસંદ કરે છે, ક્યાંથી એ દૂર ભાગે છે, કેવા પ્રકારના શબ્દો એને ગમે છે, કેવા નથી ગમતા. આ બધી બાબતોથી હું અજાણ છું. મારા જ પોતાના રાગ દ્વેષ, મારા જ પોતાના મનના ઉભરાવો આવેશો, આ બધાથી હું અજ્ઞાત છું. અને ક્યારે કેવા પ્રકારનો ઉભરો આવે મને ખબર પડતી નથી. ઉભરાઈ જાય પછી ખબર પડે કે આ તો બધું ઉભરાઈ ગયું. બધું ઢોળાઈ જાય પછી જાગૃત થવાય કે અરે બધું ઢોળાઈ ગયું. અને પછી શું કરવું પડે? ઢોળાયેલું બધું સાફ કરવું પડે. આપણા મનમાંથી પણ અનેક ઉભરાવો આવતા હોય છે અને ઘણું બધું ઢોળાઈ જતું હોય છે. ક્રોધ જે છે શું છે? એક પ્રકારનો ઉભરો છે અને ક્યાંક ઢોળાઈ જાય છે. અને ઢોળાઈ જાય પછી શું કરવું પડે? એને સાફ કરવું પડે. આઈ એમ સોરી, આ શું છે? જે ઢોળાઈ ગયું એના ઉપર પોતું મારવું પડે છે. મારો ઇન્ટેન્શન એવા પ્રકારનો નહોતો, પ્લીઝ ફરગીવ મી. આ બધું શું છે? આ પોતા મારવાનું કામ છે, સફાઈ કરવી પડે છે. તો ઉભરાવો મને ખબર નથી અને એ બધું ઉભરાઈ જાય પછી આ બધું કામ કરવું પડે છે. તો આવા પ્રકારની જે સ્થિતિ, હું પોતાની જાતથી જ આટલો બધો અજ્ઞાત છું. ક્યારે શું કરીશ, કેવી રીતે કરીશ, મને પોતાને ખબર નથી. અને એટલા માટે અનેક વખત મારે પોતાએ શરમમાં મુકાવવું પડે છે. મારા જ કરેલા કામથી મારું મસ્તક ઝૂકી જાય છે. મારા જ બોલાયેલા શબ્દોને મારે ફરી પાછા ખેંચવા પડે છે. આઈ એમ સોરી કેવું એનો અર્થ શું છે? મારું બોલેલું હું પાછું ખેંચું છું. તો બોલેલું પાછું ખેંચવું પડે છે. અનેક આ પ્રકારે કાર્યો કરવા પડે છે કે જે વસ્તુતઃ અંદરથી મને કરવા ગમે નહીં, અને છતાં પણ મન એવું વારંવાર કરાવતું રહેશે. એ અનેક વખત મને લાચાર બનાવે છે, પરાધીન બનાવે છે, અનેક પ્રકારે મને એ નચાવે છે. પણ આ બધું મન ક્યારે કરી શકે? જ્યારે હું એનાથી અજાણ છું. જેટલા અંશે હું એનો પરિચય કેળવું,
જેટલે અંશે હું એને સમજવાની કોશિશ કરું એટલે અંશે એની સ્થિતિઓ મારા વડે જ્ઞાત થશે, મને જાણવામાં આવશે. અને પછી ક્યાં કેટલો સુધારો કરવાનો છે, ક્યાંથી ખસવાનું છે, ક્યાં આગળ વધવાનું છે, ક્યાંથી પાછા આવવાનું છે, આ બધું હું પછી નક્કી કરી શકું. પણ પહેલાં હું જાણું જ નહીં તો કરું કઈ રીતે? મને ખ્યાલ જ નથી કે આ જે છોડ જે છે એનો ઉછેર કેવી રીતે કરવો. આ છોડ કેવા પ્રકારનો છોડ છે, એને બહાર રાખી શકાય કે ઇન્ડોર છે કે કેવા પ્રકારનો એ જ ખબર નથી. એનો સ્વભાવ કેવા પ્રકારનો, કેવું ખાતર એને જોઈએ, કેટલું પાણી જોઈએ, આજ મને ખબર ના હોય તો એ છોડ ક્યારેય પણ વિકાસ પામે નહીં. એવી રીતે મારા મનરૂપી છોડને જો હું ન જાણું તો એનો વિકાસ કેવી રીતે કરવો, એમાં કેવી રીતે વૃદ્ધિ થાય, એ કેવી રીતે ઉદાર બને, કેવી રીતે સંકુચિતતાઓને છોડે, કેવી રીતે એનામાં સર્વ પ્રત્યે સ્નેહ પ્રાપ્ત થાય, આ બધું હું જાણી ના શકું. તો સર્વપ્રથમ કર્તવ્ય થઈ જાય છે પોતાના મનની સાથે પરિચય કેળવો. પોતાની જાતને જ ઓળખતા થાવ. જેટલે અંશે મનને તમે ઓળખશો એટલે અંશે એમાં શું શું કરવું આવશ્યક છે એ તમને ખ્યાલ આવશે. એમાં કયા કયા રોગ છે એને તમે જાણો તો એને અનુરૂપ મેડિસિન તમે એને આપી શકો. પણ પેલા એ જ ખબર ના હોય કે મારા મનમાં કયા રોગ છે તો ઔષધ કોઈ આપી શકાય નહીં. તો સર્વપ્રથમ તો રોગ નિશ્ચિત થવો જોઈએ, નિદાન થવું જોઈએ કે આ પ્રમાણેની નબળાઈઓ છે. મારા મનમાં આટલા માઇનસ પોઈન્ટ છે, સાથે સાથે મારા પ્લસ પોઈન્ટ પણ મને ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે ભગવાન આગળ એ પણ કહી ચૂક્યા, ન આત્માનમ અવસાદયેત. સાધકને જ કહેવામાં આવ્યું, તારી જાતને તું ક્યારેય પણ હલકી ન માનીશ, ન અવસાદયેત, એને તું પામર ન માનીશ, એને અસમર્થ ન માનીશ. તો નબળાઈઓ દરેકમાં હોય, દોષ દરેકમાં હોય. નબળાઈઓ હોવી કે દોષ હોવી એ કોઈ મોટો અપરાધ નથી, પરંતુ એનો સ્વીકાર ન કરવો, એને છાવરતા રહેવું અને એને ગુણ રૂપે જોતા રહેવું એ મહાન અપરાધ છે. તો દોષ તો દરેકમાં હોય, કોઈ વ્યક્તિ પૂર્ણ નથી. દરેકમાં ખામી હોઈ શકે, અપૂર્ણતા હોઈ શકે, પણ એ કોઈ મોટો અપરાધ નથી, એ ગુનો નથી. ગુનો એ છે કે આપણે એને છાવરતા રહીએ, એને ઢાંકતા રહીએ અને હંમેશા બીજાના ઉપર દોષનો ટોપલો ઢોળતા રહીએ, તો એ ખોટું છે. પણ મનને સમજવું હોય તો આ બધાનો સ્વીકાર કરવો પડે. એટલે અનેક વખત મેં કહેલું છે કે આ અધ્યાત્મ પથ જે છે એ પોતે જ પોતાની સર્જરી કરવા જેવું છે. જાતે જ પોતાના પર કાપો મૂકવાનો છે. પોતે જ પોતાની સર્જરી કરવી એ કોઈ સરળ કાર્ય નથી. કોઈ ડોક્ટર કરે, આપણને બેભાન બનાવી દે, કાપીને બધું કાઢીને પાછા સાંધા કરી દે, એ બહુ સરળ છે. કારણ કે આપણને ભાન નથી, આપણી અજ્ઞાત અવસ્થામાં એ બધું થાય છે. પણ જાતે જ્યારે કરવાનું હોય તો જાતે કરવાનું હોય તો હું એનેસ્થેસિયા ના લઈ શકું. જાતે કરું, બેભાન થઈ જાઉં એ ના ચાલે. મારે કેવું રહેવું પડે? સજાગ રહેવું પડે, ભાનમાં રહેવું પડે. ભાનમાં રહીને મારે મારા ઉપર કાપો મારવો એ કોઈ સરળ વાત તો નથી. આ મનની માવજત કરવી, મનને સંભાળવું એ આવું કાર્ય છે. મારે જાતે સજાગ રહી અને મારું જ પોતાનું ઓપરેશન કરવું પડે છે. ખોલીને જોવું પડે છે કે એમાં શું શું છે. જે ખરાબ હોય એને હું ફેંકી શકું, જ્યાં તૂટેલું હોય ત્યાં હું એને સાંધી શકું. આ બધું જાતે કરવું પડે છે. જરૂર એમાં ગુરુ માર્ગદર્શન આપી શકે, શાસ્ત્ર કેટલેક અંશે સહાયભૂત થઈ શકે. આ બધા હેલ્પિંગ હેન્ડ જરૂર છે, પરંતુ કરવાનું તો કોણે રહેશે? પોતાએ જાતે કરવાનું રહેશે. અને આ જાતે સર્જરી કરવી એને જ કહેવામાં આવે છે આંતર નિરીક્ષણ, ઇન્ટ્રોસ્પેક્શન. પોતાની જાતને જોતા રહેવું. અને જેટલે અંશે હું આંતર નિરીક્ષણ કરું એટલે જ અંશે મારું જ્ઞાન, મારી સમજદારી એ હકીકતમાં મારા બની શકે, આત્મસાત થઈ શકે. આ બધું એટલા માટે જરૂરી છે કે હું જેટલું જાણું છું એટલું હું પોતે જીવી શકતો નથી.
જેટલું જ્ઞાન મને છે, જેટલી સમજદારી મારી પાસે છે, એ બધાને હું જીવનમાં આચરણમાં મૂકી શકતો નથી. તો મારું જ્ઞાન અને મારો જીવન વ્યવહાર, આ બંને વચ્ચેનો ગેપ જે છે એ ધીમે ધીમે ઓછો થાય અને અંતે જ્ઞાન અને વ્યવહાર બંને એકાકાર થઈ જાય. એ જ સાચું જ્ઞાન છે. તો જેટલી પણ મારી સમજદારી, જેટલું પણ મને જ્ઞાન પ્રાપ્ત થાય, એને હું મારા જીવનમાં જીવતો જાઉં. અને જીવવાનું ત્યારે જ સંભવ બને જ્યારે આ પ્રમાણે આંતરનિરીક્ષણ સતત થતું રહે. જેટલું પણ હું જાણું છું એને હું મારી સાથે એક કરું. જેટલી પણ મારી સમજદારી છે એને હું જીવું. બાકી મારી સમજદારી હોય, જ્ઞાન હોય અને એનાથી વિરુદ્ધ હું આચરણ કરું, એનો અર્થ છે હું પોતે જ મારા જ્ઞાનનો અનાદર કરું છું. હું પોતે જ મારી સમજદારીની જાણે કે અવજ્ઞા કરું છું. અને હું પોતે જ મારી સમજદારી કે જ્ઞાનની અવજ્ઞા કરું તો એ જ્ઞાન ક્યારેય પણ મારું પોતાનું થઈ શકે નહીં. એ બૌદ્ધિક માહિતી જરૂર બની રહે, પરંતુ માહિતી ક્યારેય મારું કલ્યાણ કરી શકતી નથી. બુદ્ધિમાં રહેલી માહિતી એ હૃદયંગમ થાય, મારા જ જીવનનું એક અંગ બની જાય, જીવનની સાથે એકાકાર થઈ જાય, તો એ જ્ઞાન મારા જીવનમાં જે પ્રતિફલિત થાય તો જ એ મારા માટે ફલદાયક નીવડે. એ મને મારા જીવનમાં શાંતિ પ્રદાન કરનારું નીવડે, મને સંતોષ પ્રદાન કરનારું નીવડે. બાકી બૌદ્ધિક માહિતી ક્યારેય શાંતિ આપે નહીં, ક્યારેય સંતોષ આપે નહીં. તો આજે જ્ઞાન અને આચરણ વચ્ચેનો ગેપ જે છે એ ધીમે ધીમે ઓછો થવો જોઈએ. અને ત્યારે જ થઈ શકે જ્યારે હું આંતરનિરીક્ષણ કરતો રહું, મારા જીવનનું સતત હું અવલોકન કરતો રહું. અને એવી રીતે અવલોકન કરી જ્યાં પણ સુધરવાની જરૂર છે ત્યાં મહાપુરુષોએ બતાવેલા ઉપાયનો આધાર લઈ હું સુધારો કરું. ગ્રહણ કરવાનું હોય એ ગ્રહણ કરું, છોડવાનું હોય એ છોડવા માટે તૈયાર રહું. તો આ બધી મનની માવજત છે. અને આવી રીતે મનની માવજત થાય તો ધીમે ધીમે મન જે છે એ મારું મિત્ર બની જાય. અને મન મિત્ર બને એનો અર્થ શું? મિત્રનું કાર્ય શું છે? તો કે હંમેશા હિતચિંતન કરવું, એને સહાયભૂત થવું, જ્યારે પણ જરૂર પડે ત્યારે હાજર થવું, ઊભા રહેવું, એને સાચો મિત્ર કહેવાય. તો મારું મન મારું મિત્ર છે એવું ક્યારે કહેવાય? હું એને જ્યાં લગાવવા ઈચ્છું ત્યાં હું એને લગાવી શકું. જે પણ કાર્ય હું એની પાસેથી કરાવવા ધારું એ કાર્ય હું કરાવી શકું. જ્યાંથી હું કહું કે હવે પાછા વળો તો ત્યાંથી પાછા વાળી શકું. જ્યાં કહું કે આ કાર્ય કરો તો ત્યાં મન એ કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય. એનો અર્થ મન પર આ પ્રકારેનું સહજ નિયંત્રણ, જેને કહેવામાં આવે પ્રભુત્વ, હું મનનો સ્વામી પ્રભુ બની રહું. કે જ્યાં પછી મનને સંભાળવા માટે મારે પ્રયત્ન કરવો પડતો નથી, પરંતુ મન હંમેશા મારી ઈચ્છા મુજબ કાર્ય કરે. હું કહું સ્વાધ્યાય કરવા બેસો તો મન સ્વાધ્યાય કરવામાં સહાયભૂત થાય. સેવા કરવાની છે તો મન સેવા કરવા માટે તૈયાર. ધ્યાન કરવાનું છે, જપ કરવાના છે તો મન એ કરવા માટે તૈયાર. તો આવી રીતે મન તૈયાર થાય તો એને મિત્ર મન કહેવાય. ભગવાન કહે છે કે આવું મન જ તારું મિત્ર છે. એ તને જરૂર લક્ષ્ય સુધી પહોંચાડે. પણ આનાથી વિપરીત એટલે હું જે કહું એનાથી એ ઊંધું જ કરવા ધારે. હું એને કહું કે જપ કરવા બેસો તો મન અંદર કુદાકુદ કરે અને શું કે હમણાં નહીં, અત્યારે નહીં, પછી કરીશું. અત્યારે તો બીજા ઘણા બધા કામ છે, પહેલા આટલું પૂરું કરી દો પછી કરીશ. કે ફરી પાછું એટલું કાર્ય પૂરું કરે. એને કહેવામાં આવે કે હવે તો સવારની સાંજ થઈ ગઈ, હવે સાયંકાળે સંધ્યાકાળે તો ભગવાનનું ભજન કરવા બેસો. ફરી પાછું કે ના હજુ એક કામ બાકી રહી ગયું છે, તો ફરી પાછું એ ભાગે. રાત્રે તમે કહો કે હવે તો રાત પડી ગઈ, સૂતા પહેલા તો પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, તો ફરી પાછું એ ક્યાંક ને ક્યાંક ચક્કર મારવા માટે જતું રહે.
અને ફરી શું કે હવે આજે તો બહુ થાકી ગયો છું, આવતીકાલે સવારમાં કરી લઈશ કે આ બધું કોણ કહેશે? મન જ કહેશે. અને એ બધું તમારી પાસે આ ના જ કરાવે છે. શા માટે? કારણ કે એને બરાબર ઓળખેલું નથી. જે રીતે એને તૈયાર કરવું જોઈએ, જે રીતે એનો વિકાસ થવો જોઈએ, ઉછેર થવો જોઈએ, એ પ્રમાણે થયેલું નથી. તો તમે કહો એનાથી એ હંમેશા ઊંધી દિશામાં જ ભાગે. તમે કહો શાંતિથી બેસો તો કે બહાર જવું છે. અને કોઈ કહે કે હવે સેવા કરો તો કે મારે ધ્યાન કરવું છે. એનાથી ઉલટું જ કે જેમ બાળક છે ને, બાળકને તમે કહો કે બેટા વાંચવા બેસ તો એ શું કે હું થોડું રમ્યા કે પછી મમ્મી કહે કે બેટા આટલું ઘરમાં કામ કરી દે, ના મારે પરીક્ષા આવે, મારે વાંચવા બેસવાનું છે. તો બાળક હંમેશા ઉલટું ચાલે. એવી રીતે મનને પણ જો તૈયાર ના કર્યું હોય તો મન પણ આ પ્રમાણે એ નટખટ કર્યા જ કરે. કંઈક ને કંઈક હું કહું એનાથી કંઈક ઉલટું. કોઈ કે કંઈ મારું અપમાન કર્યું તો એ તરત જ ઊંચા નીચું થવા લાગે. એને સમજાવવામાં આવે કે આટલું બધું મહત્વ આપવાની જરૂર નથી તો તરત જ કેમ નહીં, મારે શા માટે આવું અપમાન કર્યું, હવે હું એને પૂરું કરી દઉં પછી જ મને શાંતિ થશે. એને કહીએ કે ભાઈ આવી રીતે વેર વધારવાનું ના હોય. સાધકને આ શોભા આપે નહીં. ક્ષમા એનો સ્વભાવ છે. આ બધું સમજાવવામાં આવે તો પણ શું કે ના, એકવાર તો હું એને મોઢામોઢ કહી દઉં પછી જ મને શાંતિ થાય. તો આ બધા એના જુદા જુદા સ્વરૂપો છે. એટલે પહેલા પણ મેં કહેલું હતું ને કે ભગવાન કૃષ્ણએ તો બહુ લીલા કરેલી છે, એ લીલા અવતાર કહેવાય છે. પણ આપણું મન ભગવાન કૃષ્ણને પણ ટપી જાય એવું છે. એના કરતાં પણ વધારે લીલા એ કરતું રહેશ. કૃષ્ણની લીલાને તો હજુ આપણે સમજી શકીએ, ચિંતન કરી શકીએ કંઈક, પણ આની લીલા તો બધી અગોચર લીલા છે. ક્યારે શું કરે કંઈ ખબર નહીં, ક્યારે કઈ મટકી તોડે ને કોનું માખણ ચોરે કંઈ ખબર પડે નહીં. અને એ બધું કરવામાં સાધક જે છે એ અધમુઓ થઈ જાય. તો સર્વપ્રથમ સાધકે કાર્ય કરવું પડે છે પોતાના મનની સાથે પરિચય કેળવો. હંમેશા પોતાનાથી આપણે ભાગતા રહીએ છીએ, મનથી હંમેશા ભાગતા રહીએ છીએ. પણ જાતથી ભાગવાથી ક્યારેય પણ સમાધાન થતું નથી. સાધક બનવું એનો અર્થ છે પોતાની જાત સાથે બેસતા શીખવું. જે ક્ષણે હું પોતાની જાત સાથે બેસતો થઉં એ ક્ષણે સમજવું કે મારામાં કોઈ સાધક પ્રગટ થયેલો છે. તો ત્યાંથી જ સાધનાનો પ્રારંભ થાય છે. અને આ કાર્ય દરેકને માટે આવશ્યક છે. કોઈ કર્મયોગી હોય, કોઈ ભક્તિ માર્ગનો પથિક હોય, અષ્ટાંગ યોગનો પથિક હોય કે જ્ઞાન માર્ગનો પથિક હોય, દરેકે આ કાર્ય કરવું જ પડે છે. કોઈ એનાથી એની ઉપેક્ષા કરી અને ક્યારેય પણ આગળ વધી શકે નહીં. સાધકનો અર્થ છે પોતાની જાત સાથે બેસતા શીખવું. અને પોતાની જાત સાથે બેસે તો એની સાથે પોતાની જાત એટલે પોતાનું મન જ. જેટલો એની સાથે બેસે એટલો એનાથી એ પરિચિત થાય, એના વમળોથી, એના ઉભરાઓથી એ પરિચિત થાય. તો પાણી પેલા જેમ પાળ બાંધવામાં આવે એવી રીતે સાધક પણ ધીમે ધીમે તૈયારી કરી શકે. જેટલે અંશે એ સમજે કે મારા મનમાં આ પરિસ્થિતિમાં આ પ્રમાણે પ્રતિક્રિયાઓ થાય છે, તો કાં તો એ પરિસ્થિતિને એ ટાળી શકે, ન ટાળી શકે તો પહેલેથી એ કેવો તૈયાર થઈને બેસે કે આ પ્રમાણે થવાનું છે. પહેલેથી પોતાના મનને એ સજેશન આપે, મનને શીખવાડે આવી પરિસ્થિતિ થવાની છે, જો ધ્યાન રાખજે, ઉદ્વિગ્ન ના થતું, ચિંતાગ્રસ્ત ના થતું, ધૈર્ય ધારણ કરી અને રસ્તો કાઢજે. તો સાધકે આ રીતે પોતાના મન સાથે વાત કરતા શીખવાનું છે. અને જે પોતાના મન સાથે વાત કરતા શીખી ગયો, એને સામે બેસાડી અને એને સમજાવતા શીખી ગયો, એને પટાવતા શીખી ગયો, એ સાધક જરૂર અધ્યાત્મ પથે પ્રગતિ કરી શકે. એના માટે એનું મન જરૂર મિત્ર બને છે. તો ભગવાન કહેશે કે આ રીતે મનને મિત્ર બનાવવું રહ્યું. જો એ કાર્ય તે ન કર્યું તો એ મન જ તારી યાત્રામાં હંમેશા બાધક બનશે.
એ શત્રુ જેવું કાર્ય કરશે. શત્રુનો અર્થ જ છે જે હંમેશા વિઘ્ન નાખે. તો તારું મન જ તારું વિઘ્ન બની રહેશે, એ જ તને હંમેશા આડું આવશે. એટલે અનેક સાધકોને હંમેશા પ્રશ્ન રહેતો હોય જીવનભર. મેં કહ્યું તું, પહેલા પણ વાત કરેલી હતી કે જે મહાત્મા પાસે જાય અને જઈને શું પૂછે? મારું મન શાંત રહેતું નથી, જપમાં લાગતું નથી, એકાગ્ર થતું નથી, શું કરું? મહાત્મા એને ઉપાય બતાવે, કારણ કે જાણે સાધક છે, કરુણાવશ થઈ સંત એને કઈ ઉપાય બતાવે. પેલો સામે સાંભળે, માથું પણ હલાવે, બધું કરે, અને સંતને લાગે કે હમણાં જઈને તરત આ ઉપાય કરવા લાગશે. પણ જેવો ઘરે જાય ભૂલી જાય. ફરી પાછા બીજા કોઈ સંત ગામમાં આવે, ફરી ત્યાં જઈને શું? બાપજી, એક પ્રશ્ન છે, મન એકાગ્ર થતું નથી, શું કરું? ફરી એ જ પ્રશ્ન. ફરી ચોથા સંત આવ્યા, ફરી એને એ જ પ્રશ્ન. છઠ્ઠા આવ્યા, એને એ જ પ્રશ્ન. આ પ્રશ્નમાંથી બહાર કેમ નથી નીકળાતું? એટલા માટે કે જે ઉપાય બતાવવામાં આવે છે એ ઉપાયનું અનુષ્ઠાન જીવનમાં થતું નથી. મનની સાથે જે વ્યવહાર થવો જોઈએ, જે પ્રકારે એને કેળવવું જોઈએ, એ કાર્ય એ સાધક કરતો નથી. અને પરિણામે આ પ્રશ્ન મૃત્યુ પર્યંત એનો આવો ને આવો જ ચાલુ રહેશે. પ્રશ્ન પૂછવાની પછી આદત પડી જાય છે કે ગયા તો કંઈક તો પૂછવું જોઈએ, અને પૂછવાથી પણ અભિમાન સંતુષ્ટ થતું હોય કે હું કંઈક પૂછનારો છું. પૂછવાથી એવું લાગે કે આ જરૂર ભાઈ સાધના કરતા હશે એટલા માટે તો પૂછે છે. તો બાકીના બધાને થાય કે આ તો બહુ આગળ વધેલા છે. તો કોઈક રીતે આ પણ પોતાના મનનું એક નાચ જ છે. કોઈને કોઈ રીતે મને એ ક્યાંક ને ક્યાંક ફસાવી દેશે, અને જ્યાં સુધી એ ક્યાંક ને ક્યાંક મને ફસાવી રાખે ત્યાં સુધી આગળ વધી શકાય નહીં. તો આ જે મનની લીલાઓ જે છે એનાથી પરિચિત થવું પડે. ધીમે 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 આ કાર્ય કોઈ ઝપાટાબંધ થવાનું નથી. ભગવાનના 6થા અધ્યાયમાં જ કહેવાના છે, શનૈહિ શનૈહિ ઉપરમેત. તારા મનને તું ધીમે ધીમે ઉપરામ કર, ધીમે ધીમે એના બધા ઉભરાઓને તું શાંત કર. ધીમે ધીમે એટલા માટે ભગવાન કહે છે કે આ કાર્ય ધૈર્ય માગી લે એવું છે, એકાએક તો થઈ જવાનું નથી. હું નક્કી કરું એનાથી કંઈ મારું મન શાંત થઈ જવાનું નથી. એટલે જ અનેક વખત આવું થતું હોય છે કે જ્યારે સત્સંગ સાંભળવામાં આવે, કંઈ વાત કરવામાં આવે, તો તરત જ એ કંઈ ને કંઈ સંકલ્પ કરી લે, નિશ્ચય કરી લે, પણ એનો એ નિશ્ચય લાંબો ચાલતો નથી. આવેશમાં આવીને કરેલો નિશ્ચય કે સંકલ્પ જે છે એ લાંબા ચાલતા નથી. જ્યારે કંઈ વાત કરવામાં આવે તો તરત જ કે હવે આજથી હું ગુસ્સો નહીં કરું. આ કોણ બોલે છે? નિશ્ચય બુદ્ધિ કરે છે. પણ બુદ્ધિ જે નિશ્ચય કરે એ મન સાંભળે એવું જરૂરી નથી. થોડો વખત માટે ચાલે અને પછી 2 કલાકમાં બધું ફરી પાછું મટ્યામેટ થઈ જાય. શા માટે? કારણ કે મનની સાથે તમે મળીને નિશ્ચય કરેલો નથી, એને કન્સલ્ટ કરેલું નથી, માત્ર ઉપર જ બધું કરેલું છે. તો બુદ્ધિ તો કે બુદ્ધિને તો બરાબર લાગે છે કે આવું કરવું જોઈએ, પરંતુ મનને પણ લાગવું જોઈએ. એ મનને લાગતું નથી. તો બુદ્ધિ અને મન, બુદ્ધિ અને હૃદય જે છે આ બંને જુદી જુદી દિશામાં ભાગે છે. પણ બુદ્ધિની સાથે મારું મન પણ મળે, બુદ્ધિ જે કે એ મનને પણ સાચું લાગે, ત્યારે સમજવાનું કે મારું મન મિત્ર બનેલું છે. બુદ્ધિ કે એનો મન વિરોધ કરે, સત્ય હોવા છતાં પણ વિરોધ કરે, તો સમજવાનું કે હજુ કંઈક મનના ક્ષેત્રમાં કાર્ય કરવાનું મારે બાકી છે. તો આ જે યાત્રા જે છે એ મનના સહારે કરવાની યાત્રા છે. એટલા માટે જ થોડી કઠિન યાત્રા કહેવામાં આવે છે. પહેલા પણ આપણે જોયેલું હતું કે આત્મજ્ઞાન જે છે એ જ્ઞાન કોઈ કઠિન કાર્ય નથી, પરંતુ જ્ઞાન માટેની આ જે પૂર્વ તૈયારી જે છે એ પૂર્વ તૈયારી બહુ કઠિન કાર્ય છે. એ ઘણી બધી મહેનત માગી લે છે, અને મોટા ભાગનો સમય આમાં જ જાય છે. સાધક હંમેશા ઉતાવળો થઈ જતો હોય છે
પરિણામે આ બધા ઉપર ધ્યાન ન આપી અને એને થાય કે હું તો શું કરું, સીધો નિધિધ્યાસનમાં બેસી જઉં, બસ મારા માટે તો એ જ છે. પણ નિધિધ્યાસનમાં બેસે અને નિધિધ્યાસન થાય ને 5 મિનિટ થાય અને 5 મિનિટમાં તો હાથ પગ બધા છૂટા થઈ જાય અને કંઈક કામ કરવા લાગે. શા માટે? કારણ કે એ અધિકારીત્વ, મનમાં એ યોગ્યતા જે હોવી જોઈએ, નિધિધ્યાસન માટેની જે ભૂમિકા તૈયાર થયેલી હોવી જોઈએ, એ ભૂમિકા તૈયાર થયેલી નથી. તો આ કાર્યમાં જ વધારે સમય જાય, એમાં જ પરિશ્રમ પણ રહેલો છે, એમાં જ કઠિનતા પણ રહેલી છે. પણ છતાં ભગવાન અહીંયા કહેશે કે કઠિન હોવા છતાં પણ, સમય જતો હોવા છતાં પણ આ કોઈ અસંભવ બાબત નથી. માર્ગ લાંબો જરૂર છે, પણ એનો અંત અવશ્યંભાવી છે. જો મનુષ્ય ચાલતો રહે તો ચરૈવેતી ચરૈવેતી ચરન્વય મધુ વિંદતી. ચાલતો રહીશ તો જરૂર ક્યાંક ને ક્યાંક મધ મળી જશે. બેઠો રહે તો ત્યાં કંઈ મધ આવવાનું નથી, મધમાખીઓ લઈને તમને આપી જવાની નથી કે લો ભાઈ આ મેં મધ ભેગું કર્યું છે તમારા માટે જ. કોઈ એવી રીતે આપી જવાના નથી. તો ચાલવું પડે, પોતાના પગે ચાલવું પડે. એટલે ભગવાન આગળ કહી ચૂક્યા, ઉદ્ધરે દાત્મનાત્માનમ, તું જ તારો ઉદ્ધારક બન, તું જ તારો ઉદ્ધાર કર. ઈશ્વર, શાસ્ત્ર, ગુરુ આ બધા જરૂર સહાય કરી શકે, પરંતુ અંતિમ કાર્ય તો તારે પોતાએ કરવું પડે. એ દિશા બતાવી શકે, માર્ગદર્શન આપી શકે. ગઈ વખતે આપણે જોયું હતું એમ એ બધા હેલ્પિંગ હેન્ડ. એ હેલ્પિંગ હેન્ડ જે છે એની હેલ્પ લેવા માટે મારે મારો હાથ પણ ઊંચો કરવો પડે ને, કે હું તો કંઈ કરું નહીં તો એ ના ચાલે. કૂવામાં પડેલાને ઉપર આવવા માટે, કાઢવા માટે આપણે હાથ આપી શકીએ, દોરડું નાખી શકીએ, પણ દોરડું તો એને પકડવું પડે ને, તો એ બહાર આવી શકે. તો એને જ આત્મકૃપા કહેલી છે, એને જ સ્વયં પ્રજ્ઞા પણ કહેવામાં આવે છે. પોતાની વિવેક શક્તિ, પોતાની સજાગતા એ જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. જો પોતાની પ્રજ્ઞા ન હોય તો આગળ વધી શકે નહીં. ગુરુ જે ઉપદેશ આપે, શાસ્ત્ર જે ઉપદેશ આપે, એના ઉપર મારે વિચાર કરવો પડે, વિવેક કરવો પડે. હું ક્યાં ઊભેલો છું, આનાથી આગળનું સોપાન કયું છે, એ સોપાન પર ચડવા માટે મારે શું કરવાની આવશ્યકતા છે, તો ક્યાં છું એ પણ નક્કી કરવું પડે. હવે પછીનું સ્ટેપ શું છે એ પણ મારે સમજવું પડે. એ સ્ટેપ પર ચડવા માટે ઉપાય શું છે એ પણ સમજવું પડે. એ બધી સમજણ મને શાસ્ત્ર આપી શકે, આચાર્ય ગુરુ આપી શકે, પરંતુ ચડવું કોણે પડે? સાધકે પોતાએ ચડવું પડે. એણે પગ ઉઠાવવો પડે, ત્યારે એ આગળના પગથિયા પર જઈ શકે. તો આ રીતે આત્મકૃપા જે છે એ મુખ્ય કૃપા છે. આત્મકૃપાનો અર્થ છે સ્વયંની વિવેક શક્તિ, સ્વયંમાં વિશ્વાસ, સ્વયંની લક્ષ્યને પામવા માટેની તત્પરતા તાલાવેલી, સ્વયંમાં પરિશ્રમ કરવાની તૈયારી. આ બધાને શાસ્ત્રમાં આત્મકૃપા કહેવામાં આવે છે. અને એ કૃપા હોય તો બાકીની 3 કૃપા પણ કાર્ય કરી શકે. જો હું પોતે તૈયાર ન હોઉં તો ઈશ્વર કૃપા પણ કંઈ કરી શકે નહીં. હું તૈયાર ન હોઉં તો ગુરુનો ઉપદેશ કે શાસ્ત્ર કૃપા પણ કંઈ કરી શકે નહીં. તો સર્વપ્રથમ મારી તૈયારી, મારી જિજ્ઞાસા, મારું મુમુક્ષુત્વ, મારી તાલાવેલી આ બધાની આવશ્યકતા રહેશે. મારા તરફથી પરિશ્રમ કરવાની તૈયારી, કષ્ટ વેઠવાની તૈયારી, જે દિશા બતાવવામાં આવે એના પર ચાલવાની તૈયારી, આ બધાને આત્મકૃપા કહેવામાં આવે છે. અને એ રીતે જે પ્રાપ્ત કરેલા ઉપદેશને જે પોતાના જીવનમાં જોડતો જાય, ઉપાયોનું અનુષ્ઠાન કરતો જાય, એ ધીમે ધીમે આગળ વધી શકે છે. બાકી સ્વયંના તરફથી જો કંઈ કરવાની તૈયારી ન હોય તો આચાર્ય કે શાસ્ત્ર પણ કંઈ કરી શકતા નથી. એ અનેક વખત મેં કહેલું છે કે વેદાંતનો માર્ગ, જ્ઞાનનો માર્ગ એ કોઈ ચમત્કારોનો માર્ગ નથી. આ સત્યનો પથ છે. વેદાંત કે ગુરુ તમને સત્ય દર્શાવી શકે, ત્યાં કોઈ ચમત્કારને સ્થાન નથી.
માથે હાથ મૂક્યો ને સમાધિ લાગી ગઈ, માથે હાથ મૂક્યો ને કંઈ અલૌકિક અનુભવ થવા લાગ્યા, આ બધાને અહીંયા કોઈ સ્થાન નથી. વેદાંતના આચાર્ય કે વેદાંત શાસ્ત્ર જે છે એ તમારી સામે સત્ય ઉદ્ઘાટિત કરે. જો આ સત્ય છે, જગતની પાછળનું આ સત્ય છે, તારી પાછળનું આ સત્ય છે, ઈશ્વરની પાછળનું આ સત્ય છે. જીવ જગત અને ઈશ્વરની પાછળનું આ એક પરમ તત્વ શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ જે છે એ એની પાછળનું સત્ય છે કે જેમાં કોઈ ભેદ રહેલ નથી. તો જે વાસ્તવિકતા જે છે એ આચાર્ય તમને બતાવી દેશ, તમારી આંખની સામે એને ખોલી દેશ. એ સિવાય વેદાંતના આચાર્યનું બીજું કોઈ કાર્ય નથી. હા, જરૂર એના અંતરની સદભાવના, ગુરુના અંતરમાં મારા માટે રહેલી શુભેચ્છા, કરુણા એ જરૂર અમુક અંશે મને ઉપયોગી થઈ શકે, પરંતુ ત્યાં કોઈ અલૌકિક અનુભવો કે ચમત્કારોને કોઈ સ્થાન રહેલું નથી. એનાથી ક્યારેય પણ ભરમાવાનું ના હોય. વેદાંતના આચાર્ય માટે કહેવામાં આવે છે હિતોપદેષ્ટા, જે મને હિત, મારા હિતનો, કલ્યાણનો ઉપદેશ કરે. ક્યાંક કહેવામાં આવે છે મહાવાક્યોપદેષ્ટા ગુરુહુ. ગુરુ એટલે કોણ? જે મહાવાક્યનો, જીવ બ્રહ્મ ઐક્યનો, મારા વાસ્તવિક સ્વરૂપનો જે મને ઉપદેશ આપે, એને સાચા ગુરુ કહેવામાં આવે છે. તો આચાર્યનો અર્થ છે જે શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલા સત્યને, રહસ્યને શિષ્યની સામે પ્રગટ કરી દે, ઉદ્ઘાટિત કરી દે. પોતે જે સત્યનું દર્શન કરી રહેલા છે એ દર્શન શિષ્ય પણ કરી શકે એના માટેનો એ પ્રયત્ન કરે છે. એની આંખ ખોલવાનો પ્રયત્ન કરે છે. પણ જોવું તો કોણે પડે? આંખ કોણે ખોલવી પડશે? આચાર્ય તો માત્ર પ્રયત્ન કરે, પણ પોતાએ જ આંખ ખોલવી પડે. કદાચ આંખમાં કંઈક ખરાબી હોય તો સાફ પણ કરી આપે, પણ સાફ કર્યા પછી પણ ખુલ્લી તો કોણે રાખવી પડે? જોનારે પોતાએ ખુલ્લી રાખવી પડે. ડોક્ટર ઓપરેશન કરી શકે અને પછી કે જો હવે આંખ ખોલ, તને દેખાશે, તો કે હું ખોલું જ નહીં ને, કે ખોલ, હમણાં દેખાશે. ના, ખોલું જ નહીં, ખોલ્યા વગર મને દેખાઈ જવું જોઈએ. તો એવું સંભવ બનવાનું નથી. કે ના, તમે ખોલી આપો. જરૂર ખોલી આપે, પણ કેવી રીતે ખોલશે? બાંધી આપે બંને બાજુથી. તો એનાથી જગત કેવું દેખાવાનું? એ યોગ્ય દર્શન તો થવાનું નહીં. તો પોતાની ખોલવાની તૈયારી હોવી જોઈએ. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્ર તસ્ય કરોતિ કિમ લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. તો સુભાષિતમાં કહે છે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, જેની પોતાની વિવેક શક્તિ નથી, સ્વયં પ્રજ્ઞા પોતાની બુદ્ધિ નથી, પોતાની જેની સમજદારી નથી, શાસ્ત્ર તસ્ય કરોતિ કિમ, એના માટે શાસ્ત્ર પણ શું કરે? શાસ્ત્ર માત્ર ઉપદેશ આપી શકે, ગુરુ માત્ર ઉપદેશ આપી શકે, પણ એ ઉપદેશને જીવનમાં આત્મસાત કરવું, અપનાવવું, એ બધું કાર્ય તો સાંભળનારનું છે. લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. જેને લોચન નથી, આંખ જ નથી, એની સામે તમે અરીસો ધરો, દર્પણ ધરો, તો શું ફેર પડવાનો? એ જોઈ તો શકવાનો નથી. એવી રીતે જેની પાસે સ્વયં પ્રજ્ઞા નથી, જેના ઉપર સ્વયંની કૃપા નથી, આત્મકૃપા નથી, એને શાસ્ત્રરૂપી દર્પણ તમે દર્શાવો કે જે શાસ્ત્ર શું કે છે? તું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. આવું મારું સ્વરૂપ શાસ્ત્રરૂપી દર્પણ મને બતાવે છે, પણ મારી પાસે એ જોવાની જો દ્રષ્ટિ ના હોય, એ લોચન ના હોય, જ્ઞાન ચક્ષુ ના હોય, સમજદારીની જો આંખ ન હોય, તો એ શાસ્ત્ર પણ મને મારું પ્રતિબિંબ બતાવી શકે નહીં. તો આંખ ખોલવાનું કાર્ય, જોવાનું કાર્ય મારે પોતાએ કરવું પડે છે. એને જ ભગવાન અહીંયા કહેશે ઉદ્ધરેદાત્મનાત્માનમ. અને એ રીતે ઉદ્ધાર કરવાને અર્થે મારા જ મનને મારે મિત્ર બનાવવું પડે. મારા જ મનના સહારે મારે આગળ વધવાનું છે. ગુરુ માત્ર ઉપદેશ આપી શકે, મનને કેવી રીતે સંભાળવું એ પણ એ બતાવી શકે, મનના માટે અનેક પ્રકારના ઉપાયો પણ બતાવી શકે,
પણ એ બધાનું અનુષ્ઠાન સાધકે પોતાના જીવનમાં કરવાનું રહેશે. સતત સજાગતા, પોતાના મન પ્રત્યેની સતત સજાગતા, ક્યાં એ શું કરે છે, પ્રત્યેક વૃત્તિ કેવા પ્રકારે ઉઠે છે, કેવા પ્રકારે પ્રતિક્રિયા કરે છે, આ બધી મને ખબર હોવી જોઈએ. અને એના આધારે હું એને સંભાળતો જઉં તો એ જે મિત્ર બનેલું મન જે છે એ મારી પ્રગતિમાં ઘણો બધો વેગ આપી શકે, મને હાથ પકડીને લઈ જઈ શકે. અત્યાર સુધી જ્યાં સુધી એ મિત્ર નથી ત્યાં સુધી શું કરવું પડે છે, હું જઉં તો પણ એ મને પાછળથી ખેંચે, પણ એક વખત મિત્ર બની જાય તો એ મને ખેંચીને લઈ જઈ શકે. તો આ રીતે આત્મૈવ હ્યાત્મનો બંધુઃ, તારું મન જ તારું બંધુ બને છે, તારું મન જ તારું મિત્ર બને છે. તો આ કાર્ય એ પરમ કર્તવ્ય છે, સર્વપ્રથમ કરવાનું કાર્ય છે. સાધકે સર્વપ્રથમ જોવાનું છે કે હું મારી જાતથી ભાગું નહીં, હું મારી જાતથી ડરું નહીં, બલકે એની સાથે બેસું, જેવી છે એવી હું એને જોતા શીખું, જે પ્રમાણે છે એ પ્રમાણે સર્વપ્રથમ હું એનો સ્વીકાર કરતા શીખું, જે છે તે બરાબર છે. અને પછી એમાં જે સુધારો કરવાનો છે એ સુધારા કરવા માટે હું પ્રવૃત્ત થઉં. અને જેમ જેમ તમે જોતા જશો એમ તમારા અંતરમાં રહેલી સુંદરતા પણ ધીમે ધીમે તમારી સામે પ્રગટ થવા લાગશે. જરૂર શરૂઆતમાં જ્યારે અંતર્નિરીક્ષણ કરવામાં આવે તો એવું લાગે કે અંદરથી બધો કચરો જ નીકળે છે, પણ એક વખત કચરો સાફ થઈ જાય તો અંદરથી પછી શું નીકળવાનું છે, બધી સુંદરતાઓ પણ પ્રગટ થશે. સમુદ્ર મંથનમાં પહેલા તો ઝેર નીકળે, વિષ નીકળ્યું, અને વિષ નીકળ્યા પછી પણ, ઝેર નીકળ્યા પછી પણ દેવતાઓ લાગી રહ્યા તો હાથમાં શું આવ્યું, અમૃત હાથમાં આવ્યું. એવી રીતે આપણા મનની અંદર વિષ પણ છે, અમૃત પણ છે. મંથન કરો તો શરૂઆતમાં તો એવું લાગે કે આ બધો કચરો જ નીકળે છે, બધું વિષ નીકળે છે, અને એના પરિણામે આપણને પોતાની જાતથી ભાગવાની વૃત્તિ થાય. એમ થાય કે કંઈ સારું દેખાતું જ નથી, આવું જ છે બધું, અને આવા મન સાથે તો હું ક્યાંથી આગળ વધીશ, મારામાં સાધકત્વ કંઈ છે નહીં, આટલો બધો પામર છું, આવું મનમાં થયા કરે. પણ ત્યાં ધૈર્ય રાખીને જો આગળ વધવામાં આવે તો આગળ જતા એમાંથી રત્નો પણ નીકળશે, અમૃત પણ નીકળશે. દરેકના અંતરમાં આસુરી સંપત્તિ, દૈવી સંપત્તિ બંને રહેલા છે. અને એ બંનેને જ્યારે હું ઓળખું, ભગવાન આપણને ઓળખાવે છે, ગીતાજીમાં એનું પણ નિરૂપણ કરીને બતાવે છે. આ દૈવી સંપત્તિ છે, આ આસુરી સંપત્તિ છે. તો આસુરી સંપત્તિને હું ઓળખું તો ઓળખીને એને હું ત્યાગ કરી શકું, દૈવી સંપત્તિને ઓળખી એની જાળવણી કરી શકું, એની હું વૃદ્ધિ કરી શકું, એને હું ગ્રહણ કરી શકું. તો ડરવા માટે કોઈ કારણ નથી. મનમાં અનેક જન્મોના સંસ્કારો બધા પડેલા છે અને એ બધું પ્રગટ થયા કરે, ડરવા માટે કોઈ કારણ નથી. ધૈર્ય સાથે આગળ વધો, ચાલવાનું શરૂ કરો, અંત જરૂર આવવાનો જ છે. ચાલતો રહે એના માટે અંત જરૂર આવે, પણ જે હારીને બેસી જાય અથવા તો ઊંધી દિશામાં ભાગવા માંડે તો એ ક્યારેય પણ લક્ષ્ય સુધી પહોંચે નહીં. તો ભગવાન અહીંયા આપણને આ સૂત્રાત્મક બધા શ્લોક છે, ભગવાનના વચનો જે છે, એક એક શ્લોકમાં ભગવાન જાણે કે 2-4 સૂત્ર આપણને બતાવી દેશે. અને એ સૂત્ર એટલા બધા ગંભીર છે, એટલા બધા અર્થ એમાં છુપાયેલા છે કે જેટલો વિચાર કરીએ એટલો ઓછો પડે. ભગવાન શું કહેવા માગે છે, સાધકને કેટલા પ્રેમથી બધું બતાવી રહેલા છે. મેં પહેલા પણ કહેલું હતું કે આ 6ઠ્ઠો અધ્યાય જે છે એ 6ઠ્ઠો અધ્યાય સાધના પ્રધાન અધ્યાય છે. ભગવાન આ 6ઠ્ઠા અધ્યાયમાં સાધકને જરૂરી એવી કેટલી બધી બાબતો બતાવે છે. દયાથી યુક્ત થઈ, કરુણાથી વશ થઈ, અહેતુક દયા સિંધુ બની અને કૃષ્ણરૂપી આચાર્ય અર્જુનને નિમિત્ત બનાવી અને સાધકોને કેટલું બધું માર્ગદર્શન આપે છે. નાની નાની બાબતો. તો આખો 6ઠ્ઠો અધ્યાય જે છે એ સાધકને આ બધી બાબતો દર્શાવવા માટે જ છે.
પહેલેથી લઈ અને છેલ્લે સુધી એક સાધકનું જીવન કેવું હોય, એનું લક્ષ્ય શું હોય, કયા કયા વિઘ્ન આવે, એમાંથી નીકળવાનો ઉપાય શું, એટલું જ નહીં, સાધકનું વ્યવહારિક જીવન કેવું હોય, વ્યવહારમાં પણ કેવું રહેવાનું, એ પણ ભગવાન આ અધ્યાયમાં બતાવે છે. યુક્તાહાર વિહારસ્ય, કેટલું ખાવું જોઈએ, કેટલું ફરવું જોઈએ, કેટલું સૂવું જોઈએ, આસન કેવું રાખવાનું, કેટલું ઊંચું કેટલું નીચું, કયા સ્થાનમાં, કેવી રીતે આસનમાં સ્થિરતા આવે, મનને કેવી રીતે સંભાળવાનું, આત્મ સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવાનું, સમાધિ દશા કોને કહેવામાં આવે, જ્ઞાની કોણ છે, જ્ઞાનીનો વ્યવહાર કેવો હોય, મનને કેવી રીતે સંભાળવું. અર્જુન પૂછે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ, મન કેવું છે હે કૃષ્ણ, ચંચલ છે, અને ધ્યાન યોગ તો બહુ કઠિન લાગે છે, તો મનને કેવી રીતે સંભાળવું એના ઉપાય પણ આમાં બતાવે છે. તો આખો 6થો અધ્યાય જે છે એ સાધન પ્રધાન અધ્યાય છે. સાધનાના દરેક પાસાઓ ભગવાન આ 6થા અધ્યાયમાં વણી લેશે, પણ એની શરૂઆત ભગવાન આ મનની માવજતથી કરે છે, કારણ કે મનના આધારે જ બધી સાધના કરવાની છે. સાધનાનો અર્થ જ છે મનના સહારે ધીમે ધીમે સૂક્ષ્મ તત્વ સુધી પહોંચવું. તો ભગવાન એટલા માટે મનની માવજતથી, મનની સંભાળથી, મનના પરિચયથી ભગવાન આ સાધનોનો પ્રારંભ કરાવે છે. તો છેલ્લા ઘણા વખતથી આપણે આ મનના સંદર્ભમાં વિચાર કરી રહેલા છીએ. હવે આગળના શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે જેણે મનને જીતી લીધું એને ફળ શું પ્રાપ્ત થાય છે. સીધે સીધી ભગવાન ફળની વાત કરે છે. શા માટે? જેથી કરીને એ ફળને જોઈ અને સાધક જે છે એ આ મનને સંભાળવા માટે તૈયાર થઈ જાય, સાધનાની શરૂઆત કરી દે. જેમ આપણે ગુજરાતીમાં કહે ને કે ઘોડાની આગળ લીંબુ લટકાડી દેવામાં આવે. એ ઘોડાની આગળ લીંબુ લટકાવે એનો અર્થ શું? લીંબુને જોઈ અને ઘોડો દોડતો રહે, એને થાય કે હમણાં પકડાઈ જશે, હમણાં પકડાઈ જશે, પણ એ જેટલો દોડે એટલું લીંબુ પણ આગળ જતું જાય. ભગવાન એવી રીતે સાવ લીંબુ નથી લટકાવતા. ભગવાન જરૂર ઉપાય બતાવે છે, પરંતુ એ ફળ એટલા માટે દર્શાવે છે કે જો તું આ સાધન માર્ગે, આ ધ્યાન માર્ગે કે આત્મજ્ઞાનના માર્ગે જો તું પ્રવૃત્ત થઈશ તો આગળ જતા આ ફળ, આ લાભ તને પ્રાપ્ત થશે. તો લાલાને કઈ લાભ તો દેખાવો જોઈએ ને, તો જ લાલો લોટે. લાલો લાભ વગર લોટે નહીં. તો એ લોટતો થાય, યાત્રામાં આગળ વધતો થાય. એટલા માટે આ જ્ઞાન કે મનને જીતવાનું જે ફળ જે છે એ ફળનું નિરૂપણ આગળના શ્લોકમાં કરે છે. ચિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ જીતાત્મનઃ પ્રશાંતસ્ય. જીતાત્મનઃ, જેણે પોતાના મનને જીતી લીધું. અને મનને જીતી લીધું તો તરત જ એ કોણ બની જાય છે? પ્રશાંત. જીતાત્મનઃ પ્રશાંતસ્ય. મનને જીતવાનું તરતનું ફળ, ઇમિડિયેટ ફળ જે છે એ છે પ્રશાંત થવું. જીતાત્મનઃ પ્રશાંતસ્ય. એનું વ્યક્તિત્વ કેવું થઈ જાય છે? પ્રશાંત વ્યક્તિત્વ થઈ જાય છે. તો એવા પ્રશાંત જીતાત્મા સાધકને માટે પરમાત્મા સમાહિત, પરમાત્મા એના અંતરમાં આવી જાય છે. પરમાત્મા સમ્યક આહિત સમાહિત.
જેણે પોતાના મનને જીતી લીધું, જે પ્રશાંત થઈ ગયો, એના માટે શું થાય છે? તો કે એના મનને ભગવાન પોતાનું ઘર બનાવી દેશે. પરમાત્મા સમાહિત, એના ઘરમાં ભગવાન રહેવા માટે આવી જાય છે. તો સામેથી જાણે કે ભગવાન રાહ જોતા હતા કે ક્યાં ઘર બરાબર યોગ્ય છે, યોગ્ય મકાન ક્યાં છે, તરત જ હું ત્યાં રહેવા જાઉં. તો જેવો પ્રશાંત થયો, ભગવાન કે છે પરમાત્મા તસ્ય મનસી સમાહિત, સમાહિત સમ્યક આહિત, બહુ સારી રીતે પરમાત્મા એના અંતરમાં આવી જાય છે. પરમાત્મા એના અંતરમાં આવી જાય છે એનો અર્થ શું? એના અંતરમાં પરમાત્મ જ્ઞાન પ્રગટ થઈ જાય છે, પરમાત્મ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. અને આ પરમાત્મ જ્ઞાન પ્રગટ થાય, પરમાત્મા એના અંતરમાં પ્રકાશિત થાય, એનું ફળ શું મળે? ફરી એનું ફળ ભગવાન આગળ દર્શાવે છે. એક તો જીતાત્મા થવાનું ફળ છે પ્રશાંત થવું, પ્રશાંત થવાનું ફળ છે પરમાત્મા અંતરમાં આવે, પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત થવું. અને પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત થાય તો એનું ફળ શું છે? શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. આગળનો શ્લોક પણ સાથે લેવાનો છે. તો આ બધું જ્ઞાનનું ફળ છે. એ પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત થવાથી એ આ પ્રકારે સમદર્શનને, સમત્વને પ્રાપ્ત કરે છે. એનું નિરૂપણ ભગવાન આગળ કરવાના છે. આ શ્લોકને વિસ્તારથી પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.